નમસ્કાર, કેમ છો તમે બધા? સી, આપણા બધાના જીવનમાં જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે તો એક શેના લીધે આવતા હોય છે તો આપણા પોતાના લીધે, પણ આપણે એ સ્વીકારવા તૈયાર નથી અને આપણે બ્લેમ ગેમ રમતા હોય છે. સમજાવું તમને કેવી રીતે, અને એનું સોલ્યુશન પણ હું જણાવીશ કે એ વસ્તુને આપણે કેવી રીતે ક્યોર કરવાની છે. સી, તમે અગર તમારો બિઝનેસ છે અને તમારી નીચે એમ્પ્લોઈઝ છે, તો તમારો પ્રોબ્લેમ હશે કે ભાઈ કોઈ મારા કયા પ્રમાણે કામ નથી કરી રહ્યું, મારું સાંભળતું નથી. અગર તમે જોબ કરો છો તો તમારા બોસ છે, તો તમને થશે કે ભાઈ બોસ તો હંમેશા બોસગીરી કરે છે, હું જે કહેવા માંગુ એ સમજતા નથી, મારે રજાનો પ્રોબ્લેમ છે તો આપતા નથી, કે મેં કામ નથી પતાવી શક્યું, ઇટ મીન્સ કે હી થિંક્સ કે આઈ એમ લેઝી, હું ટાઈમ ઉપર કામ નથી કરી શકતી કે કરી શકતો, પણ એ સમજતા નથી કે જેન્યુન પ્રોબ્લેમ છે. હવે અહીંયા આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ કે એ સમજે. વાય હી ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ મી, વાય હી ઇઝ નોટ ટેકિંગ કેર ઓફ મી. અહીંયા દરેકમાં આપણે બ્લેમ ગેમ સામેવાળા મૂકીએ છીએ કે ભાઈ એ કેમ મને નથી સમજતા, એ કેમ મારું કહ્યું નથી કરતા, મેં જે કહ્યું એ કેમ ના થયું, મારા કહેવાથી આ વસ્તુ કેમ ના થઈ, મને કેમ કોઈ નથી સાંભળતું. હવે અહીંયા એક સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું. તમે સપોઝ જીવનમાં કંઈક નવું કરવા માંગો છો. ફોર એક્ઝામ્પલ, ચાલવાનું શરૂ કરવું છે, રાઈટ? હવે તમે વિચાર્યું કે આજથી હું ચાલવા જઈશ, પણ એક ક્યાં તો બીજા રીઝને તમને આળસ આવી ગઈ અને તમે ના ગયા, થયું આજે નહીં, હવે કાલે જઈશ, ચલો આજે થોડું મોડું થઈ ગયું છે ઉઠવામાં, આઈ વિલ ગો ટુમોરો. તો તમારા મને, તમારા માઇન્ડે તમારું ના સાંભળ્યું. એને શું ગમે છે? આળસ ગમે છે. એટલા માટે એણે તમને એક ટ્રિગર આપ્યું કે ના ભાઈ આજે નથી, જો કાલે જઈશું. ઇટ મીન્સ કે તમને ખબર છે કે વોકિંગ ઇઝ અ હેલ્ધી હેબિટ, જે મારા માટે જરૂરી છે, પણ તમારા મનને આળસ ગમે છે. એણે ના પાડી તો તમે માની ગયા. ઇટ મીન્સ કે તમારું મન તમારા કયામાં નથી. હવે અગર તમે તમારા કયા પ્રમાણે જ તમારું મન નથી કરતું, તો હાઉ યુ કેન એક્સપેક્ટ કે સામેવાળું વ્યક્તિ તમારું માને? સૌથી પહેલાં તમે તમારા મનને મક્કમ કરતા શીખો. તમે અગર કોઈ વસ્તુ ડિસાઈડ કરી છે તો એની પાછળ લાગો, એ વસ્તુને કરીને બતાવો, એ વસ્તુ કરીને જ રહો. ટેક કંટ્રોલ ઓફ યોર માઇન્ડ. અગર તમે તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ મેળવશો તો આ તમને જે કમ્પ્લેન્ટ્સ છે કે ભાઈ આણે મારું ના માન્યું ને આણે મારું ના માન્યું, એ ઘણા ખરા હદ સુધી જતી રહેશે. કારણ કે યુ વિલ સ્ટાર્ટ ટેકિંગ ચાર્જ ઓફ યોર માઇન્ડ, અને પછી તમને સમજાશે, અંદરથી રિયલાઇઝ થશે કે હા, બધી સિચ્યુએશન મારા જ કંટ્રોલમાં છે. આઈ કેન ઓનલી ડૂ. હું મારી રીતે, મારે સામેવાળા વ્યક્તિએ મારું માન્યું કે ના માન્યું એના ઉપર મારે શું રિએક્ટ કરવું છે, દેટ ઇઝ ટોટલી માય ડિસિઝન. સી, એણે ના માન્યું એનો મતલબ એ નથી કે તમારે તમારો મૂડ ઓફ કરવો. એણે ના માન્યું તો તમે આગળ જતાં સમજશો. એ સમજણ ક્યારે આવશે? જ્યારે તમારા ઉપર તમારા માઇન્ડનો કંટ્રોલ હશે. અને માઇન્ડનો કંટ્રોલ નથી એ પ્રૂફ થયું, તમે તમારી અંદર જુઓ, રોજિંદા જીવનમાં તમે જાતે જ જુઓ, તમારી અંદર ઝાંકીને કેટલી વસ્તુઓ છે કે જે તમે ડિસાઈડ કરી હોય કે મારે આ કરવું છે કે મારે આ નથી કરવું, પણ એનું ઓપોઝિટ જ થયું હોય રૂટીનમાં. ઇટ મીન્સ કે યુ આર નોટ અંડર યોર કંટ્રોલ. તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં નથી. તો હવે માઇન્ડને કેવી રીતે કંટ્રોલમાં લાવવું? બે વસ્તુથી. સી, માઇન્ડને કંટ્રોલમાં લાવવા માટે બે વસ્તુ જીવનમાં બહુ જ જરૂરી છે, જેનાથી માઇન્ડ કંટ્રોલમાં બી આવશે અને તમે હંમેશા એક શાંતિ, સુખમય સ્ટેટમાં રહેશો, હેપી સ્ટેટમાં રહેશો અને એક પીસફુલ સ્ટેટમાં રહેશો. તો ફર્સ્ટ તો છે મેડિટેશન. રોજ થોડો ટાઈમ તમે તમારી જોડે સ્પેન્ડ કરો. ટેક અ ડીપ બ્રીથ. અંદર જતા શ્વાસ અને બહાર જતા શ્વાસ ઉપર ધ્યાન આપો. દેટ ઇઝ મેડિટેશન. ક્યાં તો તમે કોઈ મંત્ર કરતા હો, ઓમ કે જે પણ, એ કરો અને એ કરો. બસ 2 થી 5 મિનિટથી શરૂ કરીને પછી ધીમે ધીમે ટાઈમ સ્પેન્ડ કરો તમારી પોતાની જાતે. તો એનાથી તમને ઇન્ટ્યુશન્સ આવશે, પીસફુલ ફીલ થશે અને બહુ સારા અનુભવો થશે. પણ એ
It will take time, not from the day one or first month, but હા, it will definitely help you. તમને એક મનની શાંતિ તો જરૂરથી મળશે. તો ફર્સ્ટ ઇઝ મેડિટેશન એન્ડ સેકન્ડ ઇઝ ગ્રેટિટ્યૂડ. ધન્યવાદ, આભાર. દરેકે દરેક વસ્તુ માટે આભાર વ્યક્ત કરો. જીવિત, નોન લિવિંગ કે લિવિંગ બધી વસ્તુઓ માટે આભાર વ્યક્ત કરો. કોઈ તમારું નાનું કામ કરી આપે તો બી આભાર વ્યક્ત કરો. કોઈ કામ ના કરી આપે તો પણ આભાર વ્યક્ત કરો. જેટલું પણ તમે આભારની ભાવના તમારામાં લાવશો ને, એટલું જ તમારામાં અંદરથી એક ખુશી આવશે કે અરે વાહ, જીવન તો કેટલું સરસ છે, મારી પાસે કેટલા બધા રીઝન્સ છે ભગવાનને ધન્યવાદ કરવા માટે કે સામેવાળા વ્યક્તિને ધન્યવાદ કરવા માટે. તો ધન્યવાદ કરો. એવી રીતે તમારા મનમાં એક હેપીનેસની ભાવના આવશે. મેડિટેશનથી પીસફુલનેસ આવશે, ગ્રેટિટ્યૂડ આભારથી હેપીનેસ આવશે. આ બે વસ્તુ તમારા જીવનમાં આવશે તો તમે જે નાની નાની વાતો ચીડચીડ થાય છે, ઇરિટેશન થશે, સામેવાળાનું બિહેવિયરથી તમારું જે રિએક્શન હોય છે એ ઇમિજિએટ નહીં આવે. યુ વિલ નોટ ઇમિજિએટલી રિએક્ટ. તમારી અંદરની પીસ સામેવાળાના વર્તનથી નહીં હલી જાય. તમે તમારા સ્ટેટમાં રહી શકશો. સામેવાળાએ આવું કર્યું તો ઇમિજિએટ મારે એને આ રિએક્ટ કરવું એ વસ્તુ નહીં આવે. સામેવાળાના વર્તનથી તમે તમારો મૂડ ઓફ જે થઈ જતો તો એ ઘણી હદે ઓછો થવા માંડશે. આ એકચ્યુઅલમાં વર્ક કરે છે. યુ સ્ટાર્ટ ડુઈંગ ધીસ. આનાથી તમને ઘણા ખરા લેવલ પર ફરક પડશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આમાં કોઈ ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.